أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الملك الحق المبين رب العالمين والصلاة والسلام والتحية والإكرام على حبيب إله العالمين سيد الأنبياء والمرسلين وعليه الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપ લોકો રેવિન્યુન ટાપુ અને સેન્ધોની પાટનગરથી આ મસાઇલનો કાર્યક્રમ ખોજા ટીવી રેડિયો મારફત સાંભળી રહ્યા છો. આપ લોકો સર્વે ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં હાજર રહી અમને સાંભળી રહ્યા છો. તમારો આભાર માનવામાં આવે છે. તમારો સ્વાગત કરતા તમને કહીએ છીએ ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. અત્યારે તમારી સામે મુલ્લા નિસાર હાજર થયા છે, જેના અવાજને તમે જરૂર ઓળખી ગયા હશો. સૌ પ્રથમ તમારી સામે જે સવાલ આવ્યો છે તે પડું છું અને એના પછી જે જવાબ હશે તે પેશ કરીશ. ગાયન અને મ્યુઝિકમાં શું ફેર છે? ગાયન હરામ છે કે મ્યુઝિક હરામ છે? અગર આપણે ગાયન ગાઈએ અથવા ગાયન સાંભળીએ તો તે હરામ છે. અગર તેની સાથે મ્યુઝિક વાગતું ન હોય, ફક્ત મોઢાના અવાજથી જ એ ગાયન ગાતા હોય અથવા એ ગાયન ગાવામાં આવ્યું હોય તે આપણે સાંભળતા હોય તો શું તે પણ હરામ છે? તેની પણ રજા નથી, એ બતાવશો. જવાબમાં કહેવાનું કે આયતુલ્લાહિલ ઓઝમા સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની સાહેબની કિતાબ, જેનું નામ વારંવાર તમારી સામે લેતો રહું છું, અને એ ખાસ પશ્ચિમ દેશોની અંદર વસતા લોકો માટે એ પ્રગટ થઈ છે, જેમાં એ જુદા જુદા નવા જદીદ મસાયેલો છે. કોદ પ્રાતિક પુરલે મ્યુઝુલમાં ઝાન નોક્સિદા, જે કિતાબ તમારી સામે હોય તો તમે ઉઠાવી શકો છો, નહીં તો મારી સામે છે એટલે હું તેમાંથી ફ્રેન્ચીમાં જે લખેલું છે એ વાંચીશ અને સૌ પ્રથમ તેનો તર્જુમો જે મારાથી થઈ શક્યો છે એ તર્જુમો તમારી સામે ગુજરાતીમાં પેશ કરીશ અને ફ્રેન્ચીમાં પણ વાંચીશ. કદાચ ગુજરાતીમાં શબ્દો એ સમજી ન શકાય, મુશ્કેલ હોય, અઘરા હોય, આજના ઉપયોગમાં ન આવતા હોય તો તે ફ્રેન્ચીમાં સાંભળીને તેને બંનેને મેળવીને તમે બરાબર ખુલાસાવાર સમજી શકશો, એવી મને પૂરી આશા અને ઉમેદ છે. પાજ 398 398 નંબરનો પેજ છે. ન્યુમેરો 557. આગળનો મસલો અથવા ફતવો એ 557 નંબરનો છે, જેનો ગુજરાતીમાં તર્જુમો હું તમારી સામે વાંચું છું. એમાં ભૂલ હોય તો તમે માફ કરજો, અલ્લાહ પણ મને માફ કરે. જેટલી મારાથી કોશિશ થઈ એવી રીતે સહેલો અને એના બરાબર લગતો બનાવી અને કર્યો છે. આગળ ફરમાવે છે કે તે સંગીત, તે મ્યુઝિક હરામ છે, તે સાંભળવાની રજા નથી. કે જે એવી બેઠકો મહેફિલોને લાયક હોય, કે જે બેઠકો મહેફિલો ખાસ મનોરંજન અને જલસાની તેમજ આમોદ પ્રમોદ, મજા અને આનંદ મેળવવાની હોય, એવી બેઠકો અને મહેફિલો, ભલે પછી તે જાતીય વિકૃતિ યાને પોતાની અંદર લૌંગિક ઉમંગ, મર્દ ઓરતને, પુરુષ સ્ત્રીને લગતા સંબંધનું જે ખેંચાણ હોય, જેવી રીતે કે મર્દ ઓરત સામે અને ઓરત મર્દ સાથે ખેંચાય એવો જીવ, એવો સ્ત્રી સંગનો ખેંચાણ, ભલે એ જાતીય વિકૃતિને દિલમાં જગાડતી ન હોય તે છતાં પણ તે સાંભળવું હરામ છે. આગળ ફ્રેન્ચીમાં જે ફરમાવે છે એના શબ્દો હું તમારી સામે પડું છું. La musique illicite, la musique haram, illégale, est celle qui est convenable aux réunions de divertissement et d'amusement, même si cette musique, si elle n'excitait pas les instincts sexuels. Ayatollah Sistani Saheb
મ્યુઝિક ઇલિસિટ હરામ મ્યુઝિકથી પોતાનો ફતવો શરૂ કરે છે. એટલે એનાથી એમ સમજાય છે કે મ્યુઝિક બે જાતની છે, હલાલ છે અને હરામ છે. જ્યારે એણે કહ્યું કે મ્યુઝિક ઇલિસિટ, હરામ મ્યુઝિક, હરામ સંગીત, તો સાબિત થાય છે કે એક હલાલ સંગીત પણ છે, મ્યુઝિક લિસિટ પણ છે. હવે આપણે તે વિશે પણ જોઈ લઈએ કે આગા એના માટે શું કહે છે. પણ સૌ પ્રથમ આગા માટે દુઆ કરીએ કે અલ્લાહ હંમેશા આગાએ સિસ્તાની સાહેબને મદ્દ ઝિલ્લઉલ આલી પોતાની હિફાજત અને રક્ષણમાં રાખે, દરેક બલ્લાઓના વખતે તેને બચાવી લે, ઝાલિમોના જુલ્મથી તેને પોતાને હિફાજતમાં રાખે, અને દુનિયાભરમાં જ્યાં પણ મુસ્તહેદો, ઓલમાએ દીનની ખિદમત કરવાવાળાઓ, બલકે અહેલે બેતના શિયાઓ, મોહિબ્બે અલી અલૈહિસ્સલામ જ્યાં જ્યાં ખૂણામાં વસતા હોય, ગામમાં, ગામડાઓમાં, શહેરોમાં, જંગલોમાં, દરેકની જાન, માલ, ઇજ્જત અને ઔલાદને અલ્લાહ પોતાની હિફાજતમાં રાખે અને હંમેશા એ લોકોને તોફીક આપી હિદાયત કરે. આગા ફરમાવે છે કે હલાલ મ્યુઝિક, હલાલ સંગીત તે છે કે જે આવી મહેફિલોને લાયક ન હોય. એટલે હમણાં જે વાત થઈ કે આમોદ પ્રમોદ, મજા અને આનંદની મહેફિલ હોય, મનોરંજન અને જલસાની મહેફિલ હોય, રેવિન્યો de divertissement et d'amusementની જગ્યા અને બેઠક હોય, એવી મહેફિલોને લાયક ન હોય એવી મ્યુઝિક હોય કે જેને હલાલ કહેવામાં આવે છે, કે જે મનોરંજન અને આનંદ મેળવવાની બેઠક ન હોય, જ્યાં આ સંગીત મ્યુઝિક રમવામાં આવતી ન હોય, કોઈ તેને લઈ પણ ન જાય, ત્યાં કોઈ સાંભળે પણ નહીં, એવી મ્યુઝિક કે જે હલાલ હોય, તો ભલે પછી તે સંગીત, તે મ્યુઝિક પોતાની નસ અને રગને શાંત કરતી ન હોય, પોતાની વિકૃત શારીરિક અવસ્થાને ઠંડી પાડતી ન હોય, જેમ કે લશ્કરી ફૌજી સંગીત છે, અથવા તો મુર્દાની અંતિમ ક્રિયા વખતે સંગીત વાગતું હોય, તેમાં મ્યુઝિક હોય છે, આપારાય મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકલ વાગતા હોય છે, પણ એ મ્યુઝિક હલાલ છે, સાંભળવાની રજા છે. એ એવી મ્યુઝિક નથી કે જે રેવિન્યો દામિઝમાં એ તો divertissement વપરાતી હોય. હવે ફ્રેન્ચીમાં જે લખાણ છે એ તમારી સામે હું પેશ કરું છું. આગળની કિતાબ ઉઠાવીને પાજ 398 અને એ જ મસઅલો 557 જેનો બીજો ભાગ છે જે તમારી સામે પઢું છું. La musique licite, halal, est celle qui n'est pas convenable, celle qui ne convient pas à ces réunions de divertissement et d'amusement, même si cette musique ne calmait pas les nerfs, comme la musique militaire ou la musique funéraire, par exemple. જે ભાઈ અને બહેનનો સવાલ આવ્યો છે તેની અંદર બે ભાગ છે. એ પ્રશ્નમાં એક તરફ મ્યુઝિક છે, બીજી તરફ ગાયન છે કે જેમાં મ્યુઝિક ન વાગતું હોય, ફક્ત મોઢાથી, અવાજથી, રાગથી, રાગણીથી તેને પડવામાં અને ગાવામાં આવતું હોય. તેમાં બે વસ્તુ ફરક છે. તો ક્યું હરામ છે, મ્યુઝિક હરામ છે યા ગાયન? તો પાછો આપણે આ કોડ de pratique pour les musulmans en Occident એ જ પુસ્તક ઉઠાવીએ. આગા તેનો ખુલાસો આપે છે. એ આપણને સમજાવે છે કે મ્યુઝિક અને ગાયનમાં ક્યું હરામ છે અને ક્યું હલાલ છે. અત્યારે તમે મ્યુઝિકના બારામાં સાંભળી લીધા. હવે પાજ 399 399 નંબરનો પેજ, ન્યુમેરો 558 558 નંબરનો મસઅલો જે એના પછી આવે છે તેમાં તમે સાંભળી લ્યો કે આગાનો શું ફતવો છે. ગુજરાતીમાં એનો તર્જુમો કરું છું અને પછી ફ્રેન્ચીમાં આવું છું. બધી પ્રકારના ગાયન, આગા કહે છે કે બધી પ્રકારના ગાયન ગીતો હરામ છે. તે બધા ઉચ્ચાર, તે બધા શબ્દો, વાક્યો ને હરામ સમજવામાં આવે છે. તે બોલને, તે તમામ બોલને, લખાણને હરામ સમજવામાં આવે છે કે જે ગાયનમાં, ગીતમાં ઉપયોગ થતા હોય. જાણીતા લય, રાગ, તાલમેલ અને ઝમક કે જે મનોરંજન અને આનંદ મનાવતા લોકોમાં મશહૂર હોય. એ રાગ કે જે એવી રેવિન્યો de divertissement et d'amusementમાં વપરાતા હોય, એવી મનોરંજન અને ખુશાલીના આનંદ આપતા જલસાઓની અંદર એ રાગ વપરાતા હોય, એ સૂર વપરાતો હોય. અને એ સૂરને એ જ્યારે એ વાપરવામાં આવે, ભલે મ્યુઝિક ન વાગતું હોય, પણ એ અવાજ, એ રાગ, એ રાગણી વાપરવામાં આવે તો એ પણ છે કે એ ગાયન મ્યુઝિક વગરનું પણ હરામ છે.
હવે બાજુના પાનામાં જે ફ્રેન્ચીમાં લખેલું છે એ તમારી સામે વાંચું છું, એ પણ તમે સાંભળી લ્યો એટલે ચોખવટ થઈ જાય. tous les genres de chant, toutes les sortes de chant, toutes les qualités de chant sont illicites, haram, mais selon l'avis choisi, on considère illicite, haram, illégal les paroles de divertissement dites avec les rythmes connus chez les gens de divertissement et d'amusement. ગાયન શું અને મ્યુઝિક શું એ બંનેનો શબ્દનો તર્જુમો પણ આપી દઉં, એ પણ ગુજરાતીમાં અને ફ્રેન્ચીમાં, જેથી વાત ચોખ્ખી થઈ જાય, એનો ખુલાસો મળી જાય. તેમાં કોઈ પણ જાતનો શંકા કુશંકાનો આવેશ ન રહે, કોઈ પણ જાતનો આછો કે જાડો પડદો ઢાંકી ન રાખે. ગાયન માટે એનો તર્જુમો તમને આપું કે ગાયન એક મધુર સ્વર, રાગ રાગણીઓ, સંગીતનો અવાજ છે. સૂરનું એકત્રિત થવું, તેનું સંયોજન, તેની મેળવણી, એટલે અવાજનો એક મેલાંશ, તેનું એક મિશ્રણ, એની મેળવણી કે જે ગળામાંથી એ અવાજ નીકળતો હોય, જેને સૂર કહેવાય છે, મધુર હોય, રાગ રાગણી હોય અને દિલમાં આનંદ, ખુશી તેમજ મજાની ધ્રુજાટી, થરથરાટ જન્માવે કે જે ખુશાલી, વ્યભિચાર અને દુષ્ટતાના સ્થળોને ખાસ લાયક હોય. એ એવી ખુશાલી હોય, એવો થરથરાટ, એવી મજા હોય કે જે ખરાબ વિચારો તરફ લઈ જાય, જે વ્યભિચાર, દુષ્ટતા અને ખરાબીઓની જગ્યાઓને ખાસ શોભિતું બનાવતું હોય. Le chant est une combinaison de sons, une voix qui provient du timbre vocal, une série de sons mélodieux et harmonieux et qui crée la joie et la sensation convenant au lieu de débauche et de perversion. હવે મ્યુઝિકનો પણ તર્જુમો જોઈ લો, એની માયના તમે સમજી લ્યો એટલે તમારી સામે ચોખવટ થઈ જાય કે ગાયન અને મ્યુઝિકમાં શું ફરક છે. મ્યુઝિક જેને કહેવાય છે મુસીકી, સંગીત, સિલસિલાવાર કર્ણપ્રિય એટલે કાનને ખુશી આપનાર મધુર અવાજ, અને રાગ જે સંગીતના સાધનો દ્વારા જાગૃત થતો હોય. La musique est par contre un son émis par un instrument de musique, suite mélodieuse des sons émis par un instrument musical. ગાયન કે જેને ગીના કહેવામાં આવે છે અને મ્યુઝિક જેને મુસીકી કહેવામાં આવે છે. ગીના, ગાયન તે અલગ વસ્તુ છે, તે હરામ છે. અને મ્યુઝિક કે જેને મુસીકી કહેવાય છે, સંગીત અથવા સંગીતના સાધન સાથે ગાયન સંભળાતું હોય, સંગીત અથવા સંગીતના સાધન સાથે ગાયન સંભળાતું હોય, તે બીજી વસ્તુ છે અને તે પણ હરામ છે. ગાયન મ્યુઝિક વિનાનું તે પણ હરામ, અને મ્યુઝિક સાથે હોય તો ડબલ હરામ. ગાયનમાં માનવી અવાજ એટલે કે ઇન્સાનનો અવાજ, માણસનો અવાજ, voix humaine, અને સંગીત મ્યુઝિકમાં voix instrumentale હોય, સંગીતના સાધનો વડે બહાર પડતો અવાજ હોય, માનવ અવાજ સાથે જોડાયેલો હોય કે અલગ વાગતો હોય, જેનાથી સમજ પડે કે ક્યું ગાયન વાગી રહ્યું હોય. ભલે એમાં ગાયનના શબ્દો ન સંભળાતા હોય, પણ તે છતાં સમજાય કે ક્યું ગાયન છે. ગાયનના શબ્દો વિના તર્જુમો પ્રસરિત કરતો હોય તેને મ્યુઝિક કહેવાય છે. બંને તેની અલગ અલગ જગ્યા ઉપર હરામ છે. ગાયન હોય કે મ્યુઝિક હોય, ગાયન ભલે મ્યુઝિક વિના હોય પણ ગળામાં અવાજ ગુમાવી ફરાવીને રાગ અને સૂરથી શબ્દોનો ઉચ્ચાર કરવો કે જેનો ખુલાસો અગાઉ અપાઈ ગયો તે હરામ છે. તેમાં ગુનાહ છે, ગુનાહે કબીરા, મોટો ગુનાહ છે ગાયન ગાવું કે સાંભળવું. મરહૂમ રૂહુલ્લાહ ઇમામ ખોમૈની 40 હદીસ પુસ્તકની અંદર
40 હદીસોનું ફ્રેન્ચીમાં એક પ્રખ્યાત મશહૂર પુસ્તક છે પાજ 21 21 નંબરનું પાનું ફ્રાન્સેમાં ફ્રેન્ચી જબાનમાં લખેલી છે. તેમાં તમે મળશે ઇમામ ખોમૈની લખે છે કે બીજી બધી વસ્તુઓ કરતા ગાયન અને સંગીતના અવાજો સાંભળવા તે માણસ પાસેથી માણસની તેમની ઈચ્છા શક્તિ, મનનું બળ અને તેની દ્રઢતા, તેમની મક્કમતાની તાકાત ખેંચી લે છે. યાને કે પોતાનું મન હવે કામ કરતું નથી, પણ સંગીતના તાબે પોતે થઈ ગયો છે. Plus que toute autre chose, écouter les sons de la musique et des chansons vole des hommes leur pouvoir de volonté et de résolution. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય સાંભળનારાઓ, મારી તાકાત હવે જતી રહી છે. તમે પણ મને સાંભળીને થાકી ગયા હશો. બસ એક હદીસ સાંભળી લ્યો અને આપણું આજનો કાર્યમાં આપણે પૂરું કરીએ. છઠ્ઠા ઇમામ હઝરત જાફર સ્વાદિક અલૈહિસ્સલામનો જમાનો છે. તેની ખિદમતમાં એક માણસ આવે છે અને કહે છે કે મૌલા, હું જ્યારે સંડાસમાં જાઉં છું ટોયલેટની અંદર, ત્યારે મારા પાડોશના ઘરમાંથી કનીઝોનો ગીત સંગીતનો અવાજ કાનમાં આવે છે. હું ક્યારેક એ સાંભળવાના હેતુથી વધારે ટોયલેટમાં બેસી રહું છું. ભલે મારી સંડાસ પૂરી થઈ ગઈ હોય, પણ તો હું બેસીને એ ગાયન સાંભળી રહ્યો હું. હઝરત ઇમામે જાફર સ્વાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે લાહવો લાભ ગીત સંગીતને ધ્યાનથી સાંભળવાનું છોડી દો. એ માણસે ફરીથી કહ્યું કે મૌલા, હે મારા ઇમામ, હું તેની લાહવો લાભની મહેફિલમાં જાતો નથી. હું તેમના ઘરે જઈને મ્યુઝિક કે ગાયન કે ગીતો સાંભળતો નથી, પણ ફક્ત તેનો અવાજ જ હું આ ટોયલેટની અંદર બેસીને સાંભળું છું. એ લોકોને જોતો પણ નથી, કેમ પડે છે, કેમ ગાય છે, શું કરે છે, પણ ફક્ત કાનમાં અવાજ આવે છે, મને મજા આવે છે, હું સાંભળું છું. તો છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામે સાદિક આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, શું તે કુરાનની આ આયત નથી વાંચી કે બેશક કાન તથા આંખ તથા દિલ, અંતકરણ, બલકે એમાંથી દરેકને કયામતના દિવસે સવાલ કરવામાં આવશે. આયત છે 36મી અને સૂરો છે 17મો, સૂરે બની ઇસ્રાઈલ, જેમાં અલ્લાહ ફરમાવે છે, ઇન્ના સમઅ વલ બસરા વલ ફુઆદા કુલ્લુ ઉલાઇકા કાના અનહુ મસઉલા. તે માણસે કહ્યું કે મને આ આયત વિશે ખબર ન હતી અને હું મારા અમલ માટે બોઠપ અનુભવું છું, હું શરમાવું છું, હું દિલગીરી જાહેર કરું છું, હું મારા થઈ ચૂકેલા ગુનાની તોબા કરું છું, માફી ચાહું છું અને ખુદાની મગફિરત માંગુ છું. તો એ પરિસ્થિતિ જોઈને ઇમામે સાદિક આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે ઊભો થઈ જા અને જઈને જલ્દી ગુસ્લ કર અને નમાઝ અદા કર. પછી આ ગીત સંગીત સાંભળવાના ગુનાહ માફ થવા માટે અલ્લાહ પાસે દુઆ માંગ. આ છે આ હદીસ કે જે તમને ગુનાહાને કબીરા મરહૂમ શહીદે મહેરાબ હઝરત આયતુલ્લાહિલ ઉઝમા અલહાજ અબ્દુલ હુસૈન દસ્તગૈબ શિરાઝી અલૈહિ રહમાની કિતાબમાં મળી આવશે, જ્યાં સંગીતનો ભાગ છે. લુઈ, la vue et le cœur. Sur tout cela, en vérité, nous serons interrogés. બસ કુરાને શરીફની આ આયત ઉપર હું તમને છોડું છું. ફરી મસાઇલના આવતા કાર્યક્રમમાં આપણે મળીએ. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલૈકુમ સલામ વ રહમતુલ્લાહી વબરકાતુહુ. અને તમે મને આટલું સાંભળી ચૂક્યા તે બદલ માફી ચાહું છું અને તમને મારા આભાર વ્યક્ત કરું છું.